નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5ની હિન્દીની આજે લેવલ તારીખ 5/10/2024ના એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સોલ્યુશન સાચું કરીશું. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. ઓકે મિત્રો, જો પહેલાં વિભાગ 1 અને વિભાગ 2માં તમને પાઠ્યપુસ્તકના આધારે પ્રશ્ન આપેલા છે. તો આપણે સોલ્યુશન શરૂ કરીએ એ પહેલાં હું તમને જણાવી દઉં કે જો તમે ચેનલની અંદર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 5ના તમારા જે બીજા મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો. ઓકે, અને પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તો જો મિત્રો, વિભાગ 1 અને વિભાગ 2 આપણે પછી કરીશું. હવે આગળ જુઓ, તમને જે વ્યાકરણ વિભાગ આપેલો છે એનું આપણે પહેલાં સોલ્યુશન કરીએ, પછી આપણે પહેલાં સોલ્યુશન કરીશું. તો વ્યાકરણ વિભાગમાં જુઓ, તમને જોડકા જોડવાનું કીધું છે અને સાઈડમાં તમને હિન્દીમાં અંકોમાં એકડી આપેલ છે, અમ અને બમ શબ્દોમાં આપેલી છે. તો આપણે ગિનતી કહેવાય, જેને હિન્દીમાં ગિનતી કહેવાય, એનું આપણે જોડકું જોડીશું. તો પહેલી સંખ્યા તમને જે દેખાય છે એ છે 31. તો એને હવે આપણે હિન્દીમાં શું કહેવાય? તો 31 કહેવાય. તો તમને જે આ 31 દેખાય છે ને એનો જવાબ થશે. બીજો પ્રશ્ન છે એ તમને શું લખેલા છે હિન્દીમાં? પહેલાં તો 29 લખેલા છે. તો 29ને શું કહેવાય હિન્દીમાં? 29 કહેવાય. તો એનો જવાબ 29 થશે. ત્રીજો પ્રશ્ન છે, એમાં 46 લખેલા છે. તો 46ને હિન્દીમાં શું કહેવાય? 46 કહેવાય. શું કહેવાય? 46. પછી ચોથો પ્રશ્ન છે, એમાં તમારે 27 લખેલા છે. તો એનો મતલબ શું થાય? 27 જવાબ થશે. એનો શું થશે? 27. પછી છેલ્લો 38 લખેલ છે, એનું ઓપ્શન થશે આપણે 38. ઓકે, તમને જે દેખાય છે આ બ્લુ લાઇનમાં એનો સાચો જવાબ થશે. હવે વિભાગ 2માં પણ એવી રીતના જોડકા આપેલા છે ગિનતીના. તો 32 છે પહેલું, તો એને હિન્દીમાં શું લખાશે? 32 લખાશે. શું લખાશે? 32. પછી બીજો પ્રશ્ન છે એ 29 લખેલ છે, તો એને હિન્દીમાં શું કહેવાય? 29 કહેવાય. શું કહેવાય? 29. ત્રીજો પ્રશ્ન છે, એમાં 37 આપેલું છે. તો 37ને હિન્દીમાં શું કહેવાય? 37 કહેવાય. શું કહેવાય? 37. જે તમને આ બ્લુ લાઇનમાં દેખાય એનો જવાબ છે. ચોથો પ્રશ્ન એમાં છે 45 છે. તમને છગડો લાગતો હશે પણ એ 45 છે, તો એને હિન્દીમાં કહેવાય 45. ચોથો પ્રશ્ન છે, એમાં આપેલા છે આપણને 24. તો 24ને હિન્દીમાં શું કહેવાય? 24 કહેવાય. શું કહેવાય? 24. હવે વિભાગ 3માં પહેલું છે એ 48 છે, તો તમને 48 લખેલું દેખાય છે, એનો જવાબ થશે. બીજો છે એ 29 છે, તો એને 29 કહેવાય. ત્રીજો છે 26 છે, તો એને 26 કહેવાય. ચોથો 37 છે, તો એને 37 કહેવાય. અને પાંચમો 49 છે, તો એને કહેવાય 49. ઘણા બધા એના એ જ અંક આવે છે. તો તમને આમાંથી જે પણ વર્ગ શિક્ષકે પસંદ કરાવ્યું છે જોડકું, એનો સાચો જવાબ થશે. ઓકે, હવે મિત્રો વિભાગ 4ની અંદર જુઓ, એમાં તમને શું આપેલું છે કે ઘણા શબ્દો અંકો શબ્દોમાં આપેલા છે અને બમાં આપણે જોડવાના એના અંકોમાં. ઓકે, તો પહેલું 45 દેખાય છે, તો તમને જુઓ જ્યાં 45 દેખાય છે એ એનો જવાબ થશે. બીજું છે 37, તો એને શું કહેવાય? 37. ત્રીજું છે બીજું 39 છે, તો એને કહેવાય 39. ત્રીજું 37 છે, તો એને કહેવાય 37. ચોથું છે 29, તો 29નું જોડકું થશે તમને જે બીજા નંબરનું દેખાય એ. પછી લાસ્ટમાં છે 27, તો એને શું કહેવાય? 27. થઈ ગયો જવાબ. વિભાગ 5 જોઈએ, ફટોફટ જોઈશું. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો. હવે જુઓ, અમાં આપેલું છે અને બમાં જોડવાનું છે. તો પહેલું છે 39, તો એને શું કહેવાય? 39. પહેલું 31 છે. 1માં અને 9માં ભૂલ ના થઈ હોય ને ખાસ ધ્યાન રાખજો. પહેલું 31 છે, તો એને કહેવાય 31. બીજું છે 38, તો એને કહેવાય 38. ત્રીજું છે 27, તો એ થશે જવાબ. તમને જે બ્લુ લાઇન દેખાય છે ને હાલ, એ એનો જવાબ છે, એટલે હું ટીક કરતો રહું છું, એ તમે જોતા રહેજો. ઓકે, એ 27 થયો જવાબ એનો. પછી ચોથું આપેલું છે 47. 47 એટલે 47 કહેવાય. તો પહેલું જે છે ને એનો જવાબ થશે. અને પછી આપેલ છે 49, તો એનો જવાબ થશે 49. ઓકે, હવે જુઓ આગળ વિભાગ આપેલો છે. વિભાગ 1માં આપણે શું કરવાનું છે? ખૂટતા શબ્દ પૂરીને લખવાના છે. તો મોહન દોડ રહી હે કે રહા હે આવે. તમને આ તો ઇઝી પડ્યું છે એકદમ, કારણ કે એમાં શું આવે? રહા હે. બીજો પ્રશ્ન, બાજાર જાતા હું, તો હમ નહીં, મેં બાજાર જાતા હું. ત્રીજામાં માતા બહુત અચ્છી હે, તો મેરી માતા આવે. ઓકે. ચોથો, ये कलियाँ है उनकी के इनकी पंखुड़ियाँ सुंदर है.
ये कलिया है इनकी पंखुड़ियाँ आवे। ओके। 5मो तोता है उसका रंग हरा है। यह तोता है कि वह आवशे तो वह आवशे, वह तोता है उसका रंग हरा है। विभाग 2 में एवी रीतना लड़की खेल रही है। बीजा में मैं सैनिक है हम सैनिक है तो हम सैनिक है। तीजो नाचना अच्छा लगता है तो मुझे आवे। ओके। चौथो मुझे कौन आवाज़ दे रहा है तो कौन आवशे। 5मो घोड़ा है इसका रंग काला है। यह घोड़ा है इसका रंग काला है। विभाग 3 मैं विद्यार्थी हूँ तो पहला मैं आवशे। बीजू पाठशाला जाते हैं तो हम पाठशाला जाते हैं। रमा करती है तो क्या करती है तो एमां क्या आवशे। यह जिराफ है खाली जगह गर्दन लंबी है तो इसकी आवे। ओके। इसकी गर्दन लंबी है। मैं बड़ों का आदर करता हूँ आवे, करते हैं ना आवे। ओके। હવે વિભાગ 4 જોઈશું। आप कहाँ जा रहे हैं तो कहाँ आवशे। बीजू आपका नाम क्या है तो एमां क्या आवशे। ओके। तीजू છે ખાલી જગ્યા બિલ્લિયા है तो ये बिल्लियाँ है। चौथું रमेश विद्यालय में खाली जगह है तो शू पढ़ता है कारण के रमेश छोकरो है। 5मो यह मैदान है खाली जगह कई लड़के खेलते हैं इनमें। ओके। तो एम जवाब आवशे इनमें। विभाग 5 हम बाजार जा रहे हैं तो हैं आर्यो पहलो आवशे। बीजो जानकी दौड़ रही है आवशे। ओके। जानकी दौड़ रही है। तीजो मेरी आवाज़ खाली जगह सुन रहा है कौन सुन रहा है। ओके। चौथो खाली जगह खिलौना किसका है, ये खिलौना किसका है अथवा यह खिलौना किसका है। 5मो यह गाय है इसका रंग सफ़ेद है तो इसका आवशे। હવે આગળ તમને આપેલું છે કે ઉદાહરણ જુઓ તમે પહેલાં કે રાહી તો એનું મુસાફિર થાય તો વાક્ય પ્રયોગ શું કર્યો कुछ मुसाफिर अपना रास्ता भूल गए। तो फूल तो એનું પહેલાં સમાનાર્થી શું થાય અને એનું પછી વાક્ય બનાવવાનું છે। આ રીતના તમારે વિભાગ 1, 2, 3, 4 અને 5 ટોટલ 5 વિભાગ આપેલા છે। પછી લાસ્ટમાં તમને આપેલું છે જો હું આમાંથી તમને જે અમુક છે એનું કહી દઉં એક્ઝામ્પલ સાથે એ રીતના તમારે લખવાનું છે કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જશે। હવે જો દોસ્ત તો મિત્ર કહેવાય અને શું કહેવાય। ત્રીજો પ્રશ્ન તમને દેખાય ઇઝી એકદમ। દોસ્ત તો એનો થાય મિત્ર। તો મિત્ર ઉપર વાક્ય શું બને। दीपक मेरा मित्र है, दीपक मेरा सच्चा मित्र है, दीपक मेरा बचपन से मित्र है। તમે જેટલા વાક્યો બનાવો ને એટલા બનાવી શકો। કદમ તો એનું શું થાય બીજું પગલું થાય ડગલું થાય। તો 5મો समय तो वक्त થાય એનો વક્તનો વાક્ય પ્રયોગ શું કરવાનો કે वक्त का सही इस्तेमाल करना चाहिए। आज मेरा वक्त बुरा है, आज मेरा वक्त अच्छा है, मैं अच्छे वक्त में हूँ। आ रीतना તમે ઘણા વાક્યો બનાવી શકો। ચોથું છે આકાશ તો આકાશને શું કહેવાય નભ કહેવાય બીજું નભ। તો આવી રીતના તમે એનું પણ વાક્ય બનાવી શકો કે नभ में बहुत सारे सितारे हैं अथवा गगने कहेवाय तो गगन में बहुत सारे बादल हैं। ओके। धरा तो धरती थाय, ज़मीन थाय, ज़मीन हमारी माता है, धरती हमारी माता है अथवा ज़मीन पर बहुत बड़े गड्ढे हैं। आ रीतना तमे जे वाक्य बनावो तमे बनावी शको। पहलू है वतन तो देश। तीजाम जुओ देश। देशનું શું વાક્ય બને तो मेरा देश महान है, भारत मेरा देश है, मेरे देशवासियों में एकता है, मेरे देश में सब साथ मिलकर रहते हैं, मेरे देश में सभी धर्मों का आदर होता है। ओके। आ रीतना તમે બનાવી શકો। પછી ચોથું છે छोटा तो नन्हा કહેવાય એને શું કહેવાય નન્હા। ઓકે। समय सूरज सूरजનું શું થાય ભાનુ થાય सूर्य था तो सूर्य आज पूरब में उगा है अथवा सूर्य पूरब में उगता है, सूर्य पश्चिम में ढलता है। आ रीतना वाक्य तमे बनावी शको छो। ओके। तो आ रीतना तमारे वाक्य समानार्थी शोधी अने एना वाक्य बनाववाना हता। अने छेल्ले तमने आपेलुं छे टॉपिक के आना उपर तमारे कोई बी एक टॉपिक उपर
5 વાક્ય લખવાના છે. તો મેરા પરિચય, તમે ખુદનો પરિચય આપી દો તો સૌથી સારું. મેરી પાઠશાલા, તમે શાળા વિશે લખો તો એ સારું. પછી મેરા પ્રિય પક્ષી, તમારું જે ફેવરેટ પક્ષી હોય એના વિશે પણ લખો તો ચાલે. અને મેરા પ્રિય પશુ प्राणी, और मेरा प्रिय प्राणी क्या है, गाय है. तो गाय के बारे में आप जितना भी चाहो लिख सकते हो. તમારે જેટલું લખવું હોય ને એટલું તમે લખી શકો. ગાય का रंग सफ़ेद है, गाय दूध देती है, गाय का दूध सेहत के लिए अच्छा है. ઓકે, આવી રીતના તમારે જેટલા વાક્ય લખવા ને એટલા લખી શકો. પછી મેરા પ્રિય ખિલોના, તમને જે ગમતું રમકડું હોય એના વિશે પણ તમે લખી શકો. તમારા વર્ગ શિક્ષકે જે તમને લખાયું હોય, જે ટીક કરાયું હોય એના વિશે તમે લખજો. ઓકે, તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ રાખીશું. તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો હશે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, તમારે કેટલા માર્ક્સ આવે છે કોમેન્ટ કરજો, તમારા જે બીજા મિત્રો છે એમના સુધી પણ શેર કરજો. ઓકે, અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.